ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેર જ્યાં લોકડાઉન વખતે સામાજિક સંસ્થાઓના સહારે મહાનગરપાલિકાએ શ્રમિકોને આપ્યું હતું ભોજન, જેનું બિલ થયું છે 25 કરોડથી વધુ. આ ખુલાસો થયો છે આરટીઆઈ એક્ટિવિસ્ટ કલ્પેશ બારોટની અરજીમાં. સુરત શહેરમાં શ્રમિકો માટે જે ભંડારા ચાલ્યા તેનું બિલ થયું 25 કરોડથી વધુ, જેમાંનું 23 કરોડનું બિલ ચૂકવી પણ દેવાયું, જેમાંના 15 કરોડ 11,82,000 જેટલી રકમ અક્ષયપાત્ર સંસ્થાને જ ચૂકવાય. આરટીઆઈ એક્ટિવિસ્ટનું કહેવું છે કે કેટલીક સંસ્થાઓ તો એવી છે કે જેમણે વિનામૂલ્યે ભોજન આપ્યાનું એલાન કર્યું પણ પછી બિલ મૂક્યા. આરટીઆઈ એક્ટિવિસ્ટે આરોપ લગાવ્યો કે ભોજનના નામે કૌભાંડ થયું છે, તો શહેરના મેયરનું કહેવું છે કે કૌભાંડ નથી થયું, છતાં પણ તપાસ કરીશું. પર પૂરી થાળી વાળો છે એ જાહેરમાં હું કહ્યું કે હું 2 ટાઈમ લોકોને જમાડું છું, વિનામૂલ્યે જમાડું છું અને સુરત મહાનગરપાલિકા પાસે 2.5 લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાવ્યું છે. અક્ષયપાત્ર સંસ્થામાં 15 કરોડ રૂપિયાનું બિલ ચૂકવાયું છે. બીજા ઉડના ઝોન, સરથાણા ઝોન, સેન્ટ્રલ ઝોન મળીને બીજું 5 થી 7 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે. જો સામાયિક સંસ્થાઓએ સેવા જ કરી હોય તો સુરત મહાનગરપાલિકા દ્વારા 23 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવા કઈ રીતે આવે? સુરતના 7 થી 8 ઝોનની વચ્ચે કોઈ પણ ઝોનના કાર્યપાલક ઇજનેર કે સક્ષમ અધિકારીને કોઈ કાર્યવાહી આપવામાં આવી નહોતી. ફક્ત ને ફક્ત ગાયત્રીબેન જરીવાલા અને ઉધના ઝોનના રાજેશભાઈ જરીવાલાએ આ વહીવટ કર્યો છે, જેથી આમાં કૌભાંડ થયું એવું જાહેર થાય છે. સુરત મહાનગરપાલિકાએ ઘણી સંસ્થાઓ સાથે એના જે કંઈ મંજૂર ભાવ હતા એ પ્રમાણેના કરારો પણ કર્યા હતા કે અમે ફૂડ પેકેટ લેવાના અગાઉથી બાંધેલા નક્કી કરેલા જે ભાવ છે એ ભાવ પૂરતું તમે આપીએ તો બાકીનું તમે ઉમેરીને આ પેકેટ તૈયાર કરવાની કામગીરી ચાલુ રાખી શકો. અને ઘણી બધી સંસ્થાઓએ કેટલીકને ક્ષમતા હતી એ પ્રમાણે મને કમને પણ એ ચાલુ રાખીને કોઈ ભૂખ્યું ન રહે એ આપણું સૂત્ર છે એને સાર્થક કરવા માટે તેઓ મદદરૂપ થયા.